નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। લગ્ન પ્રસંગ પણ કોઈનો જીવ લઈ શકે તેવું સાંભળ્યું છે, પરંતુ એક અજુગતો કિસ્સો સામે આવે છે। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામમાં બે પરિવાર રહેતા હતા, જેમાં લગ્નના ખર્ચો વધુ કરવાને કારણે મોતનું કારણ બની ગયું। વાત વાસુકીનગર વિસ્તારની છે, જ્યાં નરેશભાઈ અઘારા અને હિંમતભાઈ પંડ્યા એમ બે પરિવાર રહેતા હતા। જ્યારે હિંમતભાઈ પંડ્યાના ઘરે લગ્ન પ્રસંગ હતો। આ લગ્ન પ્રસંગ ઘણો ધામધૂમથી કરવામાં આવ્યો। ગામ નાનું હતું, પરંતુ ખર્ચ મન મૂકીને કરવામાં આવ્યો હતો, જે નરેશભાઈ અઘારાને ગમ્યું નહીં અને ઈર્ષાના ભાવથી હિંમતભાઈને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે। એક ઈર્ષાના ભાવથી આ હત્યા કરવામાં આવી વાત સોશિયલ મીડિયા ઉપર શરૂ થાય છે। સોશિયલ મીડિયામાં એકબીજાના લગ્ન પ્રસંગનો વિડીયો મૂકવામાં આવે છે અને ત્યારબાદ નરેશભાઈ અઘારા જે બધાને કહે છે કે હિંમતભાઈ કરતાં અમારા લગ્ન વધુ સારા હતા, વધુ ખર્ચ કરવામાં આવ્યો તેવું લોકોને જણાવતા રહે છે। ત્યારબાદ હિંમતભાઈ પંડ્યા નરેશભાઈ અઘારાના ઘરે વાતચીત કરવા પહોંચે છે। વાતચીતમાં તેઓ કહે છે કે લોકોને આવી બધી વાતો કરવાનું બંધ કરો કે અમે વધુ ખર્ચ કર્યો છે, અમે વધુ સારા લગ્ન કરે છે। આ ઠપકો તેમને એટલો બધો ભારે પડ્યો કે મોતને ભેટવું પડ્યું। વધુ વિગત આપણે હિંમતભાઈના ભાઈ તેમજ ઉચ્ચ અધિકારી પાસેથી મેળવી। લગરભાઈ, ગામ સાયલા, વાસુકીનગરમાં હું રહું છું। મારા ભાઈનો સવારે 11:30 ની આસપાસ જે શખ્સોએ હત્યા કરી છે। શું નામ તમારા ભાઈનું? મારા ભાઈનું નામ છે હિંમતભાઈ લગરાભાઈ પંડ્યા। શું બાબતે હત્યા? કારણ એવું હતું કે આજથી 2 દિવસ પહેલા મારી દીકરીના લગ્ન હતા, એટલે મેં ધામધૂમથી સારી રીતે કર્યા હતા અને એમની દીકરીના 1 મહિના પહેલા લગ્ન હતા અને મેં થોડાક સારા કર્યા એટલે એમને સારું લાગ્યું નહીં, એટલે અમને કહેવાય ગયું કે ભાઈ તમે આવી રીતે ન કરો, અમને હેરાન ન કરો। ક્યાંક ને ક્યાંક હત્યા કરી કે હોમગાર્ડમાં એવું જાણવા મળ્યું? હા, એ બંને ભાઈ હોમગાર્ડમાં નોકરી કરી, એક ભાઈ કમાન્ડર છે અને હોમગાર્ડમાં નોકરી કરી। અત્યારે હોમગાર્ડમાં આજે ચાલુ હતા છતાં અહીંયા કને હતા, એ નોકરી એમને બંદોબસ્ત હતો છતાં અહીંયા હતા। એક ભાજપના આગેવાન પણ છે, શું કહેશો? ના, કમાન્ડર છે, આ ભાજપના આગેવાન છે, એક ગિરધરભાઈ દાનજીભાઈ અઘારા। કેટલા આરોપી હતા, શું નામ? 6 આરોપી હતા। એક નરેશભાઈ દાનજીભાઈ અઘારા, ગિરધરભાઈ દાનજીભાઈ અઘારા, મુકેશભાઈ પ્રેમજીભાઈ અઘારા, રાજનભાઈ નરેશભાઈ અઘારા, ઉમંગભાઈ નરેશભાઈ અઘારા, દીપકભાઈ જમાઈ નરેશભાઈના જે નવા હમણાં મહિના પહેલા લગ્ન થયા એ પોતે હતા। શું માંગ છે હવે તમારી? હવે અમારી એટલી માંગ છે કે તાત્કાલિક આ લોકોનો એરેસ્ટ કરે અને પૂરેપૂરો એનો ન્યાય અમને મળવો જોઈએ। આજે સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાયલા ટાઉનમાં આશરે 11 થી 11:30 ની આસપાસ એક બનાવ બનેલો છે। આ બનાવમાં જે છે આજુબાજુમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે જે છે મગજમારી થયેલી છે। તેમાં હિંમતભાઈ લગરાભાઈ પંડ્યા જે છે તેમનું જે છે મૃત્યુ થયેલું છે। સામેવાળા આરોપી અને હિંમતભાઈ જે છે એમના પરિવાર વચ્ચે લગ્નના આયોજન બાબતેની કોઈ સામાન્ય બોલાચાલી થયેલી હતી। આ બોલાચાલીને ધ્યાને રાખી અને હિંમતભાઈ જ્યારે પોતાના ઘરેથી બહાર નીકળતા હતા ત્યારે આરોપીઓએ તેમને વચ્ચેથી રોકી અને જે છે એમની સાથે મારામારી કરી અને તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરી અને એમનું મૃત્યુ નિપજાવેલું છે। આ હિંમતભાઈ જે છે એમનું જે બોડી છે એમને ફોરેન્સિક પીએમ માટે થઈને હાલ રાજકોટ લઈ જવામાં આવેલ છે અને એ સિવાય જે પણ આરોપીઓ છે એમાં કુલ હાલ એમએલસી મુજબ 5 આરોપીઓના નામ જે છે અમને પોલીસને જણાવવામાં આવેલા છે અને એમના જે પણ ફરિયાદી પક્ષ છે એમને અત્યારે પોલીસ સ્ટેશન ખાતે લાવી અને એમની ફરિયાદ જે છે એ લેવાની કાર્યવાહી હાલ ચાલુ છે। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।